વધારે મહત્વની વાત છે કે જે દેશની અંદર શૂરવીરો છે તે દેશની ધરતી ઉપર કવિઓ પણ છે। વજૂદ તુમ્હારા મીઠા દેંગે શબ્દો સાથે કવિતા પણ લખાઈ ગઈ છે। तुमने नाम पूछकर मारा था, हम नाम बताकर मारेंगे। तुमने छीना था सिंदूर हमारा, हम वजूद तुम्हारा मिटाएंगे। तुमने नाम पूछकर मारा था, हम नाम बताकर मारेंगे। अब ये मत सोचना अब की बार कि दया हम तुम पर दिखाएंगे। अब ये मत सोचना अब की बार हम दया तुम पर दिखाएंगे। चुन चुन कर लेंगे बदला और घर में घुस कर मारेंगे। तुम તો ગુજરાતના પણ બે પરિવારના લોકો હતા। ભાવનગરની જ વાત કરીએ તો બે લોકો હતા કે જેના મૃત્યુ થયા, એક ઇજાગ્રસ્ત થયા હતા। આતંકીઓના ઘરમાં જઈને જ્યારે સેનાએ આતંકીઓની કબર ખોદી છે તો પીડિત પરિવારોએ સેનાની કાર્યવાહીને પણ બિરદાવી છે। અમે હરખભર્યા ગયા હતા અને સિંદૂર વિખાઈ ગયો। પછી અમને મોદી સરકારે અમને અમિત શાહે સહાય કરી કે અમે એનો બદલો પણ લેશું। અમારો બદલો લીધો। અમને ગુજરાતમાં એમ થયું, ભારત દેશમાં કે હવે જાગૃત થવાની જરૂરિયાત છે। તો આ જ ભાવના છે કે જે દેશભરનું લોકો કહી રહ્યા હતા કે હવે બદલો લેવો છે અને સરકાર તરફથી સ્પષ્ટ કહેવાનું કે 14 દિવસ અમે પહેલા દિવસે હુમલો કરી શકતા હતા, પરંતુ અમે 14 દિવસ સમય આપ્યો છે પાકિસ્તાનને એની અંદર જે રોગચાળો ફેલાઈ ગયો છે એ મિટાવવા માટે। પરંતુ પાકિસ્તાન ફરી એક વખત એ ગેંગરીન સાથે જ રહેવા માંગે છે। પાકિસ્તાનને આદત છે કે અમારે ત્યાં આતંકીઓ આવે, આતંકીઓ મોટા થાય, પછી આતંકીઓ અમારા પર હુમલા કરે અને અમે ચીન અને અમેરિકા પાસે જઈને ભીખ માંગીએ કે આતંકીઓ અમને મારી નાખ્યા। બલુચિસ્તાન તો સંભાળાતું નથી। બલુચિસ્તાનમાં 90 સૈનિકો ગઈકાલે પાકિસ્તાનના મારી ગયા અને ભારતને મારવાની વાત કરવી છે, તોપખાનામાં નામ લખાવવું છે પણ છે નહીં। એ વાત જે છે અહીંયા જોવા મળી રહી છે અને જે પાકિસ્તાન પોતાના તોપ ગોળા યુક્રેનને વેચી રહ્યું છે કારણ કે પૈસા આવે એ ભારત સામે લડવાની વાતો કરી રહ્યું છે। જેમ કે સંજય હમણાં કીધું ખરા, હવે રક્ષામંત્રી કીધું કે અમે નહીં લડીએ, પણ લડે એવું કહે તો પણ કોઈ માનવા તૈયાર ન થાય કે જ્યાં આગળ ભીખ માંગવા માટે પણ હવે એ લોકો પાસે કોઈ રહ્યું નથી। ફાફ જેવું દેશ પણ તેને જો બંધ કરી દેતું અથવા આખું ઓર્ગેનાઇઝેશન જો તેને બંધ કરી દેતું હોય તો પાકિસ્તાન જશે તો જશે ક્યાં? અંતે બાપ પાસે આવવું પડશે। બાપ કપૂતને નકારી ચૂક્યું છે, કહી ચૂક્યું છે કે તું કપૂત છે, તારે હવે અમારી સાથે કોઈ સંબંધ નથી અને તેના કારણે આવા આતંકીઓ પંકજ જોવા કદાચ મળતા હોઈ શકે છે। બિલકુલ, આ એક ચૂટકી સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો છે અને ભારત સરકારે ખરેખર ખૂબ જ સૂઝબૂઝ વાપરીને આ હુમલો કર્યો છે પાકિસ્તાન પર। એનું કારણ એ છે કે જેટલા પણ આતંકીઓ પહેલા ઓપરેશન સિંદૂરની આરતી અત્યારે આવી રહી છે। હાલ આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, ઓપરેશન સિંદૂર ને લઈને દેશભરમાં જ્યારે ઉત્સાહ છે, જય જવાન અને જય કિસાનના નારા થઈ રહ્યા છે, ત્યારે આરતી પણ અત્યારે દેશવાસીઓ કરી રહ્યા છે। આ તસવીરોમાં જોઈ શકાય જય મોદી પણ થઈ રહ્યું છે, નરેન્દ્ર મોદીના ફોટોસ પણ છે ત્યાં। પંકજ, બિલકુલ, દેશવાસીઓ હાલ ભારતીય સેનાની આ કાર્યવાહીથી ખુશખુશાલ જણાઈ રહ્યા છે અને સવારથી જ આતશબાજી થઈ રહી છે, જય હિન્દ અને જય જવાનના નારા લાગી રહ્યા છે। અને જે રીતે 15 દિવસ આપણે આજે સમય જોયો હતો જેમાં યુએઈના પ્રવાસી જ્યારે પીએમ મોદી હતા અને એ પ્રવાસ તેમને ટૂંકાવીને જ્યારે દેશમાં પરત ફર્યા ત્યારે બેઠકોનો દોર શરૂ થયો। એનએસએ હોય, રક્ષામંત્રી હોય કે સેનાના ત્રણેય પાંખોના વડા હોય, આ તમામ સાથે દરરોજ 24 કલાક પછી વારંવાર બેઠકો થતી હતી। એટલે દેશવાસીઓને પણ એ હતું કે કંઈક મોટું થવાનું છે અને 7 તારીખ આવી એટલે સૌને એવું હતું કે આ મોક ડ્રીલ તો થવાની જ છે, પરંતુ ત્યાર પછી કંઈક મોટું હશે। પણ આ મોક ડ્રીલ પહેલા જ એર સ્ટ્રાઇક કરી દીધી અને રાતના 1:30 વાગે જે પણ આતંકીઓના લોન્ચપેડ હતા પાકિસ્તાનની અંદર એ તમામને નેસ્ત નાબૂદ કર્યા। આ એક મોટી સૂઝબૂઝ સાથેની કાર્યવાહી છે। એનું ફરી કહીશ કે એક ચૂટકી સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો છે અને આ ભારતીય વાયુસેનાએ જબરજસ્ત કાર્યવાહી કરી છે। બિલકુલ, મોકડ્રીલ પહેલા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ કહી શકાય અને જે પ્રકારથી ઓપરેશન સિંદૂરને લઈને અત્યારે જે ખુશી છે તેને લઈને પૂજા કરવામાં આવી રહી છે, આરતી કરવામાં આવી રહી છે। એક તરફ આપ ઉજવણીના દ્રશ્યો જોઈ રહ્યા છો તો બીજી તરફ જે હાલ બેહાલ થયા છે પાકિસ્તાનના તેના પણ દ્રશ્યો અમે આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે કઈ રીતે જે અલગ અલગ વિસ્તારો છે। It is a declaration of curiosity, courage and collective progress. Of curiosity, courage and collective progress. India's space journey reflects this spirit. From launching a small rocket in 1963 to becoming the first nation to land near the south pole of moon,
our journey has been remarkable. Our rockets carry more than payloads. They carry the dreams of 1.4 billion Indians. India's achievements are significant scientific milestones. Beyond that, they are proof that the human spirit can defy gravity. India made history by reaching Mars on its first attempt in 2014. Chandrayaan-1 helped discover water on the moon. Chandrayaan-2 gave us the highest resolution images of the moon. Chandrayaan-3 increased our understanding of the lunar south pole. We built cryogenic engines in a record time. We launched 100 satellites in a single mission. We have launched over 400 satellites for 34 nations on our launch vehicles. This year, we docked 2 satellites in space, a major step forward. Friends, India's space journey is not about racing others. It is about reaching higher together.